માવઠાથી બેઠી માઠી। અમારું ખેતર છે, કઈ રીતે અમારે નબળું અટાણે અને અડદ ઉગી ગયા અટાણે સારો બગડી ગયો, અમારે કઈ રીતે નબળું અમારે આમાં કઈ રીતે દી કાઢવા, માલનું કરવું કે અમારું કરવું, અમારે કઈ દી કાઢવા। અડદ મગ તલનો પાક થયો તબાહ। અડદનું બહુ ભારે ભારે નુકસાન થયું। વીઘે 10 થી 15 મણ અડદ ઉતરી મતા, એને બદલે અત્યારે કંઈ આવે એમ નથી। એક જ માંગ, મદદ કરો સરકાર। સારો પણ નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને રાજ્ય સરકાર અને કૃષિ મંત્રી સહાય કરે એના માટે મેં લેટર પણ આજે લખ્યો છે અને આવનારા દિવસોમાં ખેડૂતોને વહેલો સર્વે થાય। જૂનાગઢના માંગરોળ પંથકમાં છેલ્લા 20 દિવસથી પડી રહેલા વરસાદથી ચારે તરફ તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે। એવો વરસાદ પડ્યો છે કે માંગરોળના ગામડાઓમાં ખેતરો ઊભો પાક પાણીમાં ડૂબી ગયો છે। ભર ઉનાળે ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ ખેતરમાં અડદ સહિતના પાકનું વાવેતર કર્યું, પરંતુ કુદરતને ખેડૂતની મહેનત મંજૂર ન હતી। આકાશમાંથી આફતરૂપી વરસાદ વરસતા માંગરોળ પંથકમાં મગ, અડદ, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકનો સત્યાનાશ થઈ ગયો। મહેનત પર પાણી ફરી વળ્યું। કમોસમી વરસાદથી ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો। ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। પાકોમાં ભારે નુકસાની થઈ। હવે ખેડૂતો લાચાર બની સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।